મિત્રો આપણે નોર્માલિટી અને મોલારિટી વિશે આગળ જોયો સંબંધ મિશ્રણની નોર્માલિટી મિશ્રણની મોલારિટી કેવી રીતે શોધીએ જોયું। હવે આગળ ત્રીજો પોઈન્ટ આપણો જે આવશે બહુ સમજવા જેવો છે। ત્રીજો પોઈન્ટ આપણો આવશે મોલારિટી, જેને સ્મોલ એમ કહેશું। મિત્રો મોલારિટી સ્મોલ એમ, તો મોલારિટી અને મોલારિટીમાં શું ફરક બહુ સમજવા જેવો છે। તો મોલારિટી માટે તમે એનું સૂત્ર મૂકશો તો 1000 ગુણ્યા W2 છેદમાં M2 ગુણ્યા W1, થોડું આમાં સૂત્ર ચાલો જો ખૂબ મહત્વનો છે આ પોઈન્ટ, હું તમને અહીંયા સમજાવું છું। બહુ જ કામની વસ્તુ છે, ડીપમાં જશો થોડું આપણે। તો કહેવાનું એ છે કે મોલારિટી અને મોલારિટીમાં અહીંયા M અને V આવું સૂત્ર હતું, કમ્પેરીઝન કરાવી દઉં જેથી કરીને તમને ખબર પડે। W છેદમાં M ડેશ ગુણ્યા V આ મોલારિટી કેપિટલ M નું સૂત્ર। નોર્માલિટીમાં અહીંયા E હતો તુલ્યભાર। મિત્રો બધું સેમ છે, ફક્ત ચેન્જીસ ક્યાં આવશે, આ M2 એટલે અણુભાર જ થશે, પણ કોનો? દ્રાવ્યનો। કોનો અણુભાર? દ્રાવણની અંદર દ્રાવ્ય અને દ્રાવક બંને હોય। દ્રાવ્ય એટલે જે ઓછું હોય અને દ્રાવક એટલે જે વધુ હોય। ખાંડનું દ્રાવણ લ્યો તો ખાંડ દ્રાવ્ય તરીકે કામ કરે, પાણી દ્રાવક તરીકે કામ કરે। સેમ અહીંયા M ને જે મોલારિટીમાં હતું કેપિટલ M માં, એ પણ અણુભાર જ હતો, એ પણ દ્રાવ્યનો જ અણુભાર હતો, પરંતુ અહીંયા W12 એટલા માટે છે કે આ દ્રાવ્યનું વજન છે, ગ્રામમાં લેવાનું છે, અને આ જે છે એ દ્રાવકનું વજન છે। બહુ સમજવા જેવું છે, આ દ્રાવકનું વજન છે। અહીંયા V છે દ્રાવણનું કદ છે, મિલીમાં જે આપણે લેવાનું આવે। મિત્રો બહુ સમજવા જેવું છે, આ દ્રાવણ શબ્દ છે ને અહીંયા દ્રાવક છે, બહુ સમજવા જેવું, ભૂલ ન થાય, ખાસ ધ્યાન દેવું। દ્રાવક અને દ્રાવણ, અહીંયા કદ લેવાનું છે, અહીંયા વજન લેવાનું છે। પહેલેથી પાણી કે જે કે દ્રાવક તરીકે તેનું વજન કેટલું છે એના ઉપર ડિપેન્ડ હોય છે। મિત્રો ત્રણ વસ્તુ આપણે સમજીએ, મોલારિટી, નોર્માલિટી અને મોલર। તમારી પાસે 1 નોર્મલ NaOH નું દ્રાવણ છે, 1 મોલર H2SO4 લે, ચાલો 1 નોર્મલ H2SO4 નું દ્રાવણ છે, 1 મોલર H2SO4 નું દ્રાવણ છે, અને 1 મોલર H2SO4 નું દ્રાવણ છે। તમારે આ ત્રણ દ્રાવણ બનાવવા છે। મારે 1 નોર્મલ H2SO4 બનાવવું છે, 1 મોલર H2SO4 બનાવવું છે, 1 મોલર મોલર અને મોલર લ। મિત્રો બહુ સમજવા જેવું છે, હું અહીંયા એક આ બીકર લઈશ, આ બીજું બીકર, સેમ કન્ડિશન આ ત્રીજું બીકર, ત્રણના કદ સમાન છે એવું ધારી લીધું છે। મિત્રો બહુ સમજવા જેવું છે, આ H2SO4 ત્રણેયમાં કેવી રીતે કેમ મેચ કરવો પડે છે ધ્યાન દઈએ। મિત્રો અહીંયા તમારે H2SO4 નો તુલ્ય ભાર લેવો પડે। નોર્માલિટી છે એટલે અહીંયા તુલ્ય ભાર આવશે, મોલારિટી છે એટલે અહીંયા અણુભાર આવે, મોલારિટી છે એટલે અણુભાર આવશે। બહુ સમજવા જેવું છે, આ અણુભાર અને આ તુલ્ય ભાર। મિત્રો હવે તમારી પાસે આ તુલ્ય ભાર H2SO4 નો એટલે આપણી પાસે 49 ગ્રામ 98 નો અણુભાર છે, પણ બેઝિકતા 2 છે એના કારણે આપણે તમને તુલ્ય ભાર શોધતા મેં આગળ શીખવાડ્યું, 49 ગ્રામ થશે। ચાલો અહીંયા H2SO4 નો અણુભાર એટલે 98 ગ્રામ થશે, આમાં પણ અણુભાર એટલે 98 ગ્રામ થશે। બહુ સમજવા જેવું છે મિત્રો। હવે આ પહેલા 49 ગ્રામ હું આમાં નાખું છું, મતલબ આ 49 ગ્રામ તમે H2SO4 અંદર નાખી દીધો। અહીંયા એક આ લીટરનું નિશાન છે, 1 લીટર દ્રાવણ તૈયાર થાય એટલા માટે એક નિશાન આપેલું છે। હવે તમે આમાં પાણી નાખશો અને H2SO4 ની બે ભેગા થશે, અને ભેગા થશે ત્યારે આ રીતનું તમારી પાસે પરિસ્થિતિ કમ્પ્લીટ, 1 લીટર દ્રાવણ તમે તૈયાર કર્યું, 49 ગ્રામ H2SO4 અને બાકીનું પાણી પ્લસ બાકીનું પાણી, અને બે ભેગા થઈને 1 લીટર બને, તો એ 1 નોર્મલ H2SO4 નું દ્રાવણ કહેવાય। મિત્રો ધ્યાન દઈએ, મોલર વ્યાખ્યાન પ્રમાણે જોવો તો 98 ગ્રામ પહેલા H2SO4 અંદર પહેલાથી નાખેલો છે, આ 1 લીટર નું નિશાન છે, અહીંયા 1 લીટર છે, તમે પાણી નાખો છો, મિક્સ કરો છો, ઇન શોર્ટ કે હવે અહીંયા બાકીનું પ્લસ બાકીનું પાણી અને બે ભેગા થઈને 1 લીટર સોલ્યુશન બને, બરાબર 1 લીટર થાય, તો આને 1 મોલર H2SO4 નું દ્રાવણ કહેવાય।
મિત્રો બહુ સમજવા જેવું 1 મોલરની વાત કરીએ, બહુ સમજવા જેવો છે મુદ્દો, કારણ કે તમે જ્યાં સુધી આ ડીપમાં ન જાઓ ત્યાં સુધી કોઈ કામ નથી. હજુ તમને અહીંયા બીજું તમને કે 1 મોલર H2SO4 નું દ્રાવણ મારે બનાવવું છે, તો એ કેવી રીતે બનાવાય? તો સૌથી પહેલા આની વ્યાખ્યા એવી છે, પહેલાથી જ તમારે 1000 ગ્રામ પાણી લઈ લેવાનું, 1 kg પાણી. મેં 1000 ગ્રામ પાણી પહેલાથી લઈ લીધેલું છે મિત્રો. રેડી? ચાલો 1000 ગ્રામ પાણી પહેલાથી લઈ લીધું. અને પછી તમને એમ કહેવામાં આવે છે કે 98 ગ્રામ છે આના અંદર એડ કરો, વત્તા 98 ગ્રામ H2SO4 અંદર એડ કરશો એટલે આ જે 1 kg ની જે સપાટી હતી એના કરતા ઉપર થોડી સપાટી જશે, એટલે તમારી બીજી એક સપાટી તૈયાર થઈ જેમાં વધારાનો છે. ઇન શોર્ટ આ શું કે છે, 1 kg પાણી પ્લસ 98 ગ્રામ H2SO4 એટલે 1 લિટર કરતા વધુ કદ આવશે, 1 લિટર કરતા વધુ કદ બનાવશે. ત્યારે 1 લિટર કદ થતું હતું અને ત્યારે જે બને છે 1 મોલર H2SO4 કહેવામાં આવે. મિત્રો જાણ ખાતર કહું, આ મેં તમને આખું બહુ ડીપમાં લેબમાં કેવી રીતે સોલ્યુશન બને એ સમજાવી દીધું. આ ત્રણ દ્રાવણ મેં 1 નોર્મલ H2SO4, 1 મોલર H2SO4 અને 1 મોલર H2SO4. મિત્રો બહુ સમજવું જેવું, હવે તમને ત્રણ દ્રાવણ બનાવતા આવડી ગયું એવું કહી શકાય, પણ મારે તમને નોટિસ કરાવડાવી છે કે ધ્યાન દેવા જેવી વસ્તુ કે તમે લેબમાં જ્યારે બનાવતા હો ત્યારે ક્યારેય પહેલા H2SO4 નાખી પછી ઉપરથી પાણી ન નખાય. મિત્રો આ તો દ્રાવણની વાત છે, બાકી આપણે પહેલા પાણી નાખવું પડે પછી ધીરે ધીરે એમાં H2SO4 નાખવાનું અને પછી હલાવતું જવાનું પછી દ્રાવણ બનાવવાનું હોય છે. નહીં તો એક્સપ્લોઝ થાય, તમે H2SO4 માં પાણી નાખશો તો એ H2SO4 ઉડે. એટલે લેબમાં આવું ભૂલ ન થાય ખાસ ધ્યાન દેશું. જ્યારે લેબના લેક્ચર સ્ટાર્ટ થશે ત્યારે હું પહેલા લેક્ચરમાં તમને સમજાવીશ કઈ કઈ બાબતે તમારે ધ્યાન દેવાનું રહેશે મિત્રો. હવે સમજીએ, તમને આમાંથી એવો ક્વેશ્ચન પૂછાય, મને મારી લાઈફનો મેં એક જ હજી સુધી ઇન્ટરવ્યુ આપેલું છે, બરાબર, અને એ પણ મારું ઇન્ટરવ્યુ IIT ના વ્યક્તિએ લીધેલું છે, ઓલરેડી IIT પાસ આઉટ હોય એક મોટી કંપની ચલાવતા હોય, બરાબર, એ વ્યક્તિએ મારું ઇન્ટરવ્યુ લીધેલું, IIT માં એન્જિનિયરિંગ કરેલું એ વ્યક્તિએ, અને મને 3 ક્વેશ્ચન કરેલા, અને 3 ક્વેશ્ચન મને જે કરેલા પહેલો ક્વેશ્ચન આ હતો, મને એમને બહુ સરળતાથી મને NaOH ની વાત કરેલી, મને કે 1 મોલર NaOH અને 1 મોલર NaOH આ બંનેમાંથી વધુ સાંદ્ર કોણ? સેમ હું તમને અહીંયા કરું છું કે ત્રણે દ્રાવણમાંથી સાંદ્રતા વધુ કોની? તો આપણે વિચાર કરવો પડે કે ભાઈ આ ત્રણમાંથી સાંદ્રતા વધુ કોની? તો મિત્રો સાંદ્રતા વધુ કેમ નક્કી કરી શકાય? દાખલા તરીકે હું તમને દેશી ઉદાહરણ આપું, ઘરનું ઉદાહરણ તરીકે સમજાવું. તો મિત્રો આપણે ઘરે કોઈ 2 વ્યક્તિ આવ્યા છે, મારે લીંબુ શરબત બનાવવું છે, એટલે તમે 2 વ્યક્તિનું લીંબુ શરબત બનાવો છો, એક તમે હો તો 3 વ્યક્તિનું બનાવો છો. હવે 3 વ્યક્તિનું લીંબુ શરબત તમે બનાવશો એટલે 3 ગ્લાસની ક્વોન્ટિટી રાખશો, કે 3 વ્યક્તિ એટલે 50 વ્યક્તિનું લીંબુ શરબત બનાવીને 3 ને આપવાનું, બાકીનું ફેંકી દેવાનું. એવું તો આપણે કરતા નથી, જાવ કરતા હોય આપણે બહુ મહાન છીએ, બરાબર. આપણે 3 વ્યક્તિનું બનાવીએ છીએ, એમાં જે 3 વ્યક્તિ માટે જરૂરી પાણી લીધું, જરૂરી ખાંડ લીધી, મીઠું લીધું, લીંબુ લીધું, આ બધું તમે મિક્સ કરીને બનાવી લો, બરાબર. અચાનક તમે હજી 3 ગ્લાસ ભર્યા તો બીજા 5 વ્યક્તિ આવ્યા. હવે તમારી પાસે ટાઈમ નથી ફરીવારથી બધાનું લીંબુ શરબત બનાવવાનો, તો તમે એમાં એવું કરો કે થોડું પાણી મિક્સ કરી દો, બરાબર, અને પાછું 3 હતો એની જગ્યાએ 8 નું થઈ જાય. તમે ફક્ત બીજા કોઈ ઘટક મિક્સ નથી કર્યા, ખાલી પાણી મિક્સ કર્યું છે. તો તમે વિચારો, જ્યારે 3 નું લીંબુ શરબત હતો એનો તમે ટેસ્ટ કરો, અને પછી હવે 3 ને 5 8 વ્યક્તિનું તમે જે બનાવ્યું એનો ટેસ્ટ કરો, તો તમને જમીન આસમાનનો ફરક દેખાશે. કારણ કે પહેલા પાણી વધી ગયું એટલે તમે ખાટું નહીં લાગે, ગળ્યું નહીં લાગે, મીઠું નહીં લાગે, એટલે ટેસ્ટ લેસ થઈ જશે, ટેસ્ટ વગરનું તમને લાગશે. જ્યારે પહેલા તમે 3 વ્યક્તિનું બનાવ્યું હતું એ બહુ મસ્ત ટેસ્ટી લાગતું હતું લીંબુ શરબત. સર પિઝા ખાઈએ છે, ટેસ્ટની વાત કરો છો, પિઝા બર્ગરની વાત નથી મિત્રો, બરાબર, લીંબુ શરબતની વાત છે. તો ટેસ્ટ ચેન્જ થઈ ગયો, કારણ કે તમે દ્રાવક વધુ નાખી દીધું, પાણી વધુ નાખી દીધું, પાણી નાખવાથી ટેસ્ટ બદલી ગયો. તો આ દ્રાવણોમાં જેમાં પાણી વધુ હશે મિત્રો સમજો, એની સાંદ્રતા ઓછી હોય. દ્રાવ્ય વધુ એમ સાંદ્રતા વધે, પરંતુ પાણી જેનું વધુ હોય એની સાંદ્રતા ઓછી હોય. તો આ 3 માંથી સૌથી ઓછી સાંદ્રતા કોની? દ્રાવ્ય સાથે પાણી, દ્રાવકને કમ્પેર કરો તો બહુ ઈઝી જવાબ છે.
કારણ કે આમાં 49 ગ્રામ જ નાખેલું છે એસ્પ્રેસો ને બાકી બધું પાણી છે. સૌથી ઓછી સાંદ્રતા 1 નોર્મલ એસ્પ્રેસો કોની હશે? હવે આ બેની સરખામણી કરીએ 1 મોલર તો આમાં 1 લિટર થયું છે, આમાં 1 લિટર કરતા 1100 આસપાસ થયું હશે. ઇન શોર્ટ આ 1 લિટર એટલે કે એનો મતલબ આ આમાં 1100 ગ્રામ એટલે 1 લિટર કરતા વધુ છે આનું પદ 1 લિટર થોડું ઓછું છે, બેમાં 98 ગ્રામ જ છે. પણ પાણી આ બેમાંથી વધુ કેમાં આમાં છે, કારણ કે તમે 1 કિલો પાણી લઈ લીધું છે અને આમાં તો બે એસ્પ્રેસો 4 ને પાણી બે થઈને 1 લિટર થાય એટલે સૌથી વધુ સાંદ્રતા આમની હશે. સૌથી વધુ સાંદ્રતા મોલારિટીની હશે અને આ પાણી થોડું વધુ છે એટલે મોલારિટી કરતા આની સાંદ્રતા ઓછી હશે એટલે ગ્રેટર દેન આપણે મૂકીએ. અને આ જે છે તો સૌથી ઓછી સાંદ્રતા ધરાવે, સૌથી ઓછી સાંદ્રતા કારણ કે તમે દ્રાવ્યનો છો તો ફક્ત 49 ગ્રામ જ દાયકો છે. તો મિત્રો આ ડીપમાં આપણે ભણ્યા સાંદ્રતા કેવી રીતે મેન્ટેન થાય. થોડુંક આજે ક્લાસરૂમ નહીં પણ ઓનલાઈન છે તો થોડુંક મને પણ થોડું લાગે, બાકી આ ક્લાસરૂમમાં હું ભણાવતો તો તમને ખૂબ મજા આવે કારણ કે ઊભા કરીને તમને આની અંદર ઇન્ક્લુડ કરું, ઇન્વોલ્વ કરીને પણ ક્વેશ્ચન કરું, પછી તમને અંદરથી એમ થાય કે ક્લાસની અંદર બહુ મજા આવી ગઈ આજે. બરાબર, એ માહોલ અત્યારે હું ક્રિએટ નહીં કરી શક્યો બદલ સોરી. બરાબર, ચાલો જો છતાં જ્યાં થતો હશે ત્યાં પ્રયત્ન કરશું. તો લીંબુ શરબત વાળામાં ખબર પડી ગઈ, આ એસ્પ્રેસોમાં પડી ગઈ, પાણી જેટલું હતું એટલી સાંદ્રતા ઓછી. 3 જણાનું લીંબુ શરબત ને 8 જણાના લીંબુ શરબતમાં 3 જણાના લીંબુ શરબત પહેલા બનેલું એ વધુ સાંદ્ર કહેવાય, જ્યારે 8 જણાનું લીંબુ શરબત તમે બનાવ્યું તે ઓછું સાંદ્ર છે કારણ કે તમે પાણી વધારે. રેડી? તો આ મોલારિટી નો ક્વેશ્ચન, આ આપણો મોલારિટી હતો જસ્ટ કમ્પેરિઝન માટે લીધેલું. પછી આ બહુ મોટું કમ્પેરિઝન મેં તમને શીખવાડી દીધું. બરાબર છે, બહુ મહત્વની વસ્તુ છે. આ ક્વેશ્ચન મને ઇન્ટરવ્યુમાં પૂછેલો એ જે આઈઆઈટીએમ સદા એમને કે ભાઈ 1 મોલર NaOH મને પૂછેલું અને 1 મોલર NaOH માં સાંદ્રતા વધુ કોની હોય ત્યારે મેં એમને એવું કીધું 1 મોલર NaOH કે કેવી રીતે બનાવશો. તો પછી મેં કીધું કે એને બનાવવા માટે 40 ગ્રામ NaOH લેવું પડે, બાકીનું પાણી નાખીને 1 લિટર સુધી હલાવતું જવાનું, દ્રાવ્ય કરીને 1 લિટર પર બનાવો એટલે 1 મોલર NaOH થાય. એટલે કે 1 મોલર કેવી રીતે બનાવશો તો પહેલાથી 1000 ગ્રામ પાણી નાખજો, ઉપરથી 40 ગ્રામ નાખીને હલાવો તો એ જે બને 1 મોલર થશે. બરાબર, આ ક્વેશ્ચન હતો મારો એટલે તમને યાદ આવ્યું એટલે કહી દીધું. બરાબર, એટલે જો સારી રીતે આપી શકો એટલે આપણે ખૂબ ગમેલું. હવે જો ધ્યાન દઈએ આગળ નેક્સ્ટ મોલારિટી કેપિટલ M અને મોલારિટી સ્મોલ m વચ્ચેનો સંબંધ. મિત્રો આ સૂત્રો આપણે તૈયાર કરીએ છીએ, એના ઉપરથી બધા દાખલાઓ ગણવાના છે, માટે આપણે સૂત્રો પર ફોકસ કરશું. આગળનું જે લેક્ચરની અંદર સૂત્રો જે તમને આપ્યા મોલારિટી નોર્માલિટી સુધીના એને મોઢે કરીને લખો, કારણ કે જો તમે સૂત્રો બધા કરી શક્યા તો 100% મારી જેડબલની ની શીટ તમે આરામથી કરી શકશો. પણ પહેલા મેં કીધું પહેલા જે કરાવું છું હું જે થિયરેટિકલ પોર્શન પ્લસ જે ઇરેન સરે જે તમને કરાવ્યું છે, ઇરેન સર એનસીઈઆરટી બેઝ તમે બધું ડીપમાં લઈ ગયા છે, હું ખાલી એની પર ફોકસ કરીને થોડું ઘણું તમને રિવિઝન કરાવું છું, એવું ફીલ થશે, થોડી ટેકનિક બદલશે. બરાબર છે? તો મોલારિટી અને મોલારિટી વચ્ચેનો સંબંધમાં મોલારિટી બરાબર 1000 ગુણ્યા m છેદમાં 1000 ગુણ્યા d માઈનસ m m ડેશ. મિત્રો અહીંયા એક સૂત્ર લખ્યું છે, ખૂબ મહત્વનું સૂત્ર જે કેપિટલ M અને સ્મોલ m વચ્ચેનો સંબંધ દર્શાવે છે. આ કેપિટલ M જ્યાં અહીંયા હું લખું છું તેના તો કેપિટલ M એ મોલારિટી દર્શાવશે, આ સ્મોલ m જે છે એ મોલારિટી દર્શાવશે. લીટી અને લીટીમાં આપણે ન ફેરવાઈ જઈએ, ધ્યાન દેવું. આ d છે ડેન્સિટી ઘનતા દર્શાવશે અને m ડેશ છે એ દ્રાવ્યનો અણુભાર, ખાંડનું દ્રાવણ તો ખાંડ દ્રાવ્ય છે એટલે દ્રાવ્યનો અણુભાર દર્શાવશે. મિત્રો ઘણી વખત આપણે ત્યાં મેથેમેટિક્સમાં પાવરફુલ હોય એવા વિદ્યાર્થીઓ બેઠા હોય છે ક્લાસરૂમમાં અને એટલા બધા પાવરફુલ હોય છે કે જેમને આપણે કંઈ કીધું ન હોય કે શું કરવું એટલે એ સીધા જ અમને ઘણી વખત એવો ક્વેશ્ચન કરે અથવા દાખલાઓ ગણતા તે જાતે પોતાની બુદ્ધિ જે છે એનો ઉપયોગ કરે. જરૂરી છે પોતાના માઇન્ડનો ઉપયોગ હોવો જ જોઈએ અને કરવો જ જોઈએ, પણ મેં કીધું એ પ્રમાણે જો તમે જાતે કરો છો ક્યારેક તમે ખોટું નથી કરી રહ્યા અને એ કેવી રીતે. મને ઘણી વખત ક્વેશ્ચન કરે સર આ 1000 ઉડી જાય, શા માટે સર કે તમે સૂત્રને મોટું બનાવો છો? 1000 ઉડી જાય તો ખાલી ઉપર m રહે તો કે આવું સૂત્ર ના બને સર, d - m m ડેશ. મિત્રો ખૂબ સમજવા જેવું છે. એમ ડાયરેક્ટ તમે 1000 નહીં ઉપાડી શકો, પછી મને સમજાવું કે મિત્રો તમારી પાસે આ ઉપર xy છે, 1000 બરાબર x અને આ y એમ બરાબર છેદમાં
1000 બરાબર x છે અને આ d છે માઈનસ બરાબર છે આ y z જે કઈ તમારું m f ડેશ છે આવું છે તો તમે શું આને ઉડાડશો આ માઈનસ વાળું પદ હોય ત્યારે ઉડી શકે ના ઉડે બરાબર તો તમે જ્યારે ગમે ત્યારે આ m ને ઉડાડો તેમ થોડું ઉડે બરાબર તો બહુ સમજવા જેવું છે કે 1000 કઈમાં રાખવા પડશે એટલે ભૂલ ના કરતા 1000 ઉડાડવાની સાદું રૂપ આવે ત્યારે ઉડાડો ચાલો સૂત્રમાં લખીએ પછી એની કિંમત મૂકે આ જો એટલે ત્યારે આ ઉડાડો મિત્રો જવાબ નહીં આવે ખોટો જવાબ આવશે બરાબર છે ખાસ ધ્યાન દેવું આ બંને વચ્ચેનો સંબંધ ખૂબ મહત્વનો સંબંધ છે મોલારિટી વચ્ચેનો સંબંધ નેક્સ્ટ આપણે આવીએ આ સંબંધ આપણે યાદ રાખશું મોલ અંશ આપણે ખૂબ મહત્વનું જેને x સંજ્ઞા વડે દર્શાવવામાં આવે મોલ અંશની વાત કરીએ તો મોલ અંશમાં આપણે એવું લખી શકીએ અને સૂત્ર છે x બરાબર ઘટકના મોલ છેદમાં કુલ મોલ તો આ મોલ જોશે ઘટક દાખલા તરીકે તમને કે ખાંડનું દ્રાવણ તો અહીંયા ઉપર ખાંડના મોલ છેદમાં ખાંડના મોલ પ્લસ પાણીના મોલ બેનો સરવાળો એટલે કુલ મોલ થાય તમને કે ઇથેનોલનું દ્રાવણ તો ઉપર ઇથેનોલના મોલ છેદમાં ઇથેનોલના મોલ અને પાણી એક ઉદાહરણ દાખલા તરીકે તમને ઇથેનોલનું દ્રાવણ કીધું છે તો તમે જ્યારે આ સૂત્ર લખતા હોય x બરાબર ત્યાં તમારે લખવું ઉપર તમારે ઇથેનોલના મોલ છેદમાં કુલ મોલ એટલે ઇથેનોલના મોલ વત્તા દ્રાવક આ દ્રાવ્ય છે ઇથેનોલ દ્રાવક એટલે પાણીના મોલ ના બેનો તમે ગુણોત્તર લ્યો એટલે તમારો જવાબ આવે મોલ્સ મોલ તમને શોધવો હોય તો કે ગઈકાલે સૂત્ર લખાયો વજનના છેદમાં અણુભાર પહેલું સૂત્ર આપણું મોલનું ચાલો મોલ અંશ માટે એક સમજવા જેવું મોલ અંશમાં બધા જ ઘટકો જેટલા પણ ઘટકો હોય દ્રાવણના બધા જ મોલ અંશ માટે દ્રાવણના બધા જ ઘટકો ના મોલ અંશ નો સરવાળો એક થાય છે આ બહુ મહત્વનું છે તમારી પાસે તમે આ બે પાણી અને ઇથેનોલ છે આ બેના મોલ અંશ શોધો અહીંયા તમે પાણીના મોલ અંશ શોધો ઇથેનોલના મોલ અંશ શોધો બેનો સરવાળો કરો એટલે 0.99 જેવો આવતો હોય એક એક્ઝેક્ટ નો આવે 0.99 જેવો આવે એટલે આપણે એક સમજો ચાલો તો મોલ અંશનું એક સૂત્ર હવે જો મોલ અંશ માટે બહુ મહત્વનો જે પોઈન્ટ છે મોલ અંશ x અને મોલારિટી કેપિટલ M વચ્ચેનો સંબંધ મિત્રો બહુ સમજવા જેવું મોલારિટી કેપિટલ M મોલ અંશ અને મોલારિટી વચ્ચેનો સંબંધ તો અહીંયા x2 એટલે મોલ અંશ દ્રાવ્ય માટે 2 આવે દ્રાવક માટે 1 સંજ્ઞા લઈએ છીએ મોટા ભાગે અહીંયા હું લખું છું એના પર ધ્યાન દો m ડેશ m1 છેદમાં m1 minus m2 plus d બહુ મહત્વનું બહુ ઓછી જગ્યાએ આ સૂત્ર આવશે પણ યાદ રાખવું જરૂરી છે જ્યાં m જે છે એ મોલારિટી છે પછી m1 છે એ દ્રાવક ના મોલ પછી m2 જે છે એ દ્રાવ્યના મોલ સોરી અહીંયા તો અણુભાર સીધો લઈ લો એ ચાલશે મોલ નહીં દ્રાવકનો અણુભાર અને અહીંયા દ્રાવ્યનો અણુભાર એટલે મોલેક્યુલર વેઇટ d ઘનતા મિત્રો અહીંયા ધ્યાન દઈએ આ જે અણુભાર છે એના એકમ ને ઘનતાના એકમ એ કિગ્રા મીટર ઇન્વર્સ લેવાનો આવશે આનો કિગ્રા મોલ ઇન્વર્સ લેવામાં આવે બરાબર છે જ્યાં x2 એટલે દ્રાવ્યના મોલ અંશ દ્રાવણના મોલ અંશ તરીકે પણ લઈ શકો તો આ સંબંધ હતો મોલારિટી કેપિટલ M અને x નો સંબંધ મિત્રો આવો જ સંબંધ આવશે મોલ અંશ x અને મોલારિટી સ્મોલ m આ બંને વચ્ચેનો સંબંધ આવો આવશે તો હવે આ બે વચ્ચેનો સંબંધમાં જો પહેલા તો જલીય દ્રાવણ હોય અહીંયા બિનજલીય દ્રાવણ લઈએ બેના સૂત્રો અલગ અલગ છે જેમાં પાણીનો ઉપયોગ કરેલો હોય એવા દ્રાવણ માટે મોલારિટીનું સૂત્ર કઈ રીતે વાપરવું જલીય દ્રાવણ એટલે પાણી બિનજલીય પાણી સિવાયના મોલારિટી બરાબર x બરાબર m ના છેદમાં m + 55.55 મિત્રો પાણીના મોલ છે 55
1001 kg પાણી 1000 આ છેદનો અણુભાર 18 1000 ભાગ્યા 18 કરો 1000 ને 18 વડે ભાગો એટલે 55.55 આવશે આ x એ મોલન્સ બતાવે m એ મોલારિટી સ્મોલ m દર્શાવે તો આ જલીય દ્રાવણ માટે બેમાંથી એક તમારી પાસે હોય એક શોધો તો ડાયરેક્ટ શોધી શકાય x અને m માંથી મિત્રો બિન જલીય દ્રાવણ માટે પણ આપણી પાસે કંઈક એમાં મોલારિટી કરતા લેશું મોલારિટી બરાબર 1000 ગુણ્યા xa ધ્યાન આપજો 1000 ગુણ્યા xa બરાબર તો પહેલા તમે આવું લઈ શકો xa ગુણ્યા 1000 તોય ચાલે અને છેદમાં xb ગુણ્યા mb જો જ્યાં xa એ ઘટક કયો ને દ્રાવ્યના મોલન્સ xb એટલે દ્રાવકના મોલન્સ mb એટલે દ્રાવકનો અણુભાર મોલારિટી નહીં લેતા મોલેક્યુલર વેટ તો મિત્રો આ બિનજલીય દ્રાવણ માટે પણ આપણે એક સૂત્ર તારવીને ખૂબ મહત્વના પોઈન્ટ પર આપણે જઈ રહ્યા છીએ અહીંયા મોલન્સ પણ કમ્પ્લીટ થયું મિત્રો જો મોલારિટી વચ્ચેનો સંબંધ બહુ બધા દાખલાઓમાં આવે છે આ સંબંધ આપણને બહુ જ મહત્વનો બનશે મોસ્ટ લાઇકલી સંબંધ રહેશે મિત્રો મોલન્સ નું સૂત્ર ઘટકના મોલ છેદમાં કુલ મોલ જોશે ઉદાહરણ લીધું કે કેવી રીતે શોધવું પડે ત્યારે ઉપયોગમાં કરી શકાય આ બંને સૂત્રો મહત્વના છે મોલ અંશ અને મોલારિટી વચ્ચે અને મોલ અંશ અને મોલારિટી કેપિટલ એન વચ્ચેનો સંબંધ આ જે બોક્સ બનાવ્યા છે સૂત્રો આપણે કોઈ પણ સંજોગોમાં યાદ રહેવા જોઈએ પ્લસ એના જે સૂત્રોની અંદર જે વસ્તુ જે કઈ ઘટક લીધેલા છે શું છે એ પણ યાદ રહેવું જોઈએ જ્યાં કરીને જે લખેલું છે બધું અને જો મિત્રો તમે આટલું યાદ રાખી શક્યા તો આ ચેપ્ટરના જેઈ નીટમાં જે કે પણ દાખલો કોઈ કઈ શોર્ટ ક્વેશ્ચન જેવા દાખલા મૂકે છે બધું જ તમને આવડશે તો ખાસ તમને કહેવાનું કે આ અત્યાર સુધીના જેટલા સૂત્રો ચાલ્યા એટલા સૂત્રો તમને કમ્પ્લીટ હોવા જોઈએ હજી આપણે એક લેક્ચર સૂત્રોનો લેવાનો છે આટલું કમ્પ્લીટ કરશો તો ઓટોમેટિકલી તમને ખૂબ મજા આવશે હજી આપણે આગળ જો વધીએ તો આપણી પાસે ટાઈમ છે થોડો ઘણો હું એનો ઉપયોગ કરું છું તો આટલું જોયા બાદ આટલા જ ભાગમાં સાંદ્રતાની રીતો જે છે એને આપણે કમ્પ્લીટ કરવાનો પ્રયત્ન કરીએ તો અમે તમને આજે ડીપમાં લઈ ગયો કેવી રીતે દ્રાવણ બન્યા કોની સાંદ્રતા વધુ એ જાતે સમજવાનો પ્રયત્ન કરવાનો ઘણી વખત મોલારિટી અને નોર્માલિટી સેમ હોય ત્યારે દ્રાવણની સાંદ્રતા સરખી થઈ છે NaOH હોય ત્યારે તમને 1 નોર્મલ NaOH કે 1 મોલર NaOH કે બે સેમ જ આવશે ટ્રાય કરી કારણ કે બેમાં 40 ગ્રામ NaOH નાખવાનો આવે કારણ કે એની બેઝિકતા એક આવશે એટલા માટે હવે જોઈએ મિત્રો મોલારિટી મોલન્સ કમ્પ્લીટ થઈ ગયું હવે આપણી પાસે આગળનો પાંચમો જે ઘટક આપણે ગણાશે સાંદ્રતા માપવાનો percentage of W/W મિત્રો આ જે W/W વાળું જે છે એ ખૂબ મહત્વનો પોઈન્ટ છે અને હું એક સાથે લઈ લઉં છું જેથી કરીને આપણે તકલીફ ન પડે બાર સાયન્સમાં જે આવે છે એ પણ સાથે લઈ લઉં છું કારણ કે 11 બાર સાયન્સ બેમાં ભાગ પડી ગયો છે ચેપ્ટરનો સાંદ્રતા માપવાની રીતનો અડધા પોઈન્ટ 11 માં છે અડધા પોઈન્ટ 12 માં છે 9 રીત છે ટોટલ એમાંથી મેં 4 પૂરી કરી મોલન્સ આ પાંચમી છે તો હવે જો ટકાવારી જેનું નામ આપું છું આ ટકાવારી ત્રણ પ્રકારની રહેશે હું ચાર્ટ દ્વારા આવી રીતે સમજાવી દઉં છું જેથી કરીને તમને અને મને બંનેને સરળ રહી પહેલી ટકાવારી છે જેને વજનથી ટકાવારી કહેવાય જેને દર્શાવવું હોય તો percentage of W/W બીજી ટકાવારી છે જેને વજન કદથી ટકાવારી કહેવાય વજન કદથી ટકાવારી એટલે percentage of W/V અને ત્રીજી ટકાવારી છે કદથી ટકાવારી જેને percentage of V/V percentage of V/V કહેવામાં કદ આવે V W આવે બંને વજન છે વજનથી એટલે WW વજન કદ અને વજન કદ બંને કદ છે એટલે V વોલ્યુમ અને વેટ આનું સૂત્ર લખવું હોય તો percentage of W/W નું સૂત્ર આવશે ટકા 100 માં હોય એટલે 100 ગુણ્યા બંને W2 W1 જ્યારે બે વખત W આવતો હોય ત્યારે એને સંજ્ઞારૂપથી લખવું પડે આનું સૂત્ર મારે લખવું હોય W/V તો ટકાવારી 100 માં એટલે 100 આ W છે છેદમાં V છે ચલો આગની ટકાવારી મારે લખવી છે તો V/V 100 ગુણ્યા ઉપર V છે નીચે V છે V2 ને V1 તો આ પ્રમાણેના આપણા સૂત્રો તૈયાર થાય જ્યાં W2 એ દ્રાવ્યનું વજન છે
દ્રાવ્યનું વજન ગ્રામમાં લેવાનું રહેશે અને W1 મિત્રો ખૂબ મહત્વનું દ્રાવણનું વજન છે. જો ધ્યાન આપજો અહીંયા ટોટલ દ્રાવણનું જ્યારે આપણે મોલારિટી ભણ્યા સ્મોલ m ત્યારે પણ છેદમાં W1 હતું, પણ ત્યારે તમે દ્રાવકનું વજન લીધેલું. આવું મોલારિટીનું સૂત્ર આપણું 1000 W2 ના છેદમાં m ડેશ અથવા m2 W1 આવું એક સૂત્ર મેં લખાયું. મિત્રો આમાં આપણે જ્યારે વજન લખેલું ત્યારે દ્રાવક આ કનું વજન હતું. અહીંયા W1 છે અણ દ્રાવણ. હવે ધ્યાન દેવું કણ અણમાં, કારણ કે દ્રાવણનું વજન હોય એમાં બેયનો સરવાળો હોય, દ્રાવ્યનું વજન વત્તા દ્રાવકનું વજન. રેડી? અહીંયા જોઈએ જ્યાં W બરાબર દ્રાવ્યનું વજન ગ્રામમાં, V એટલે દ્રાવણનું કદ મિલીમાં. સેમ અહીંયા જ્યાં V2 અને V1 દ્રાવ્યનું કદ મિલીમાં, દ્રાવણનું કદ મિલીમાં. તો આ પ્રમાણે તમે લખી શકો. હવે તમારે જે સમજવાનું છે આ સૂત્ર કમ્પ્લીટ થયા, પણ હવે જે સમજવાનો મુદ્દો છે બહુ જ મહત્વનો મુદ્દો છે. તમારી પાસે જે ક્વેશ્ચન આવે છે એ આવો 10% W/W ગ્લુકોઝ નું દ્રાવણ. આ મારે સમજાવવાનો અર્થ સમજાવો. આમાં એક ઉદાહરણ લો. 15% W/V એને હોય છે દ્રાવણ. આને સમજાવવાનું છે. આને સમજાવીએ. 20% V/V ઇથેનોલનું દ્રાવણ. ચાલો જો આ ત્રણ સમજાવું છું, ધ્યાન દઈએ. તો આમાં તમારે બહુ સમજવા જેવું આવશે. 10% W એનો મતલબ એવો કે જેટલા ટકા હોય એને W2 કહેવાય. એટલે 10 ગ્રામ 10 ગ્રામ ગ્લુકોઝ હોય એ દ્રાવણમાં, અને W1 જે છે 100 હોય, બે ભેગા થઈ 10 આવી એટલે 90 ગ્રામ પાણી. આ બે ભેગા કરી બેનો સરવાળો 100 થવો જોઈએ ટકાવારી પ્રમાણે. અહીંયા જે 15 હોત તો અહીંયા 15 આવતે, અહીંયા 85 આવતે, અહીંયા 20 હોતે, અહીંયા 20 આવતે, અહીંયા 80 આવતે. બરાબર છે? તો W2 આમાં દ્રાવ્ય કેટલું છે? W2 એટલે દ્રાવ્ય અને આ દ્રાવક થઈ ગયું. બરાબર? એ સિસ્ટમ જે આપણે ચાલો, પણ આ દ્રાવ્ય કેટલું? W2 10 ગ્રામ અને W1 કેટલું? 90 ગ્રામ. આમાં ધ્યાનથી ટકાવારી બેઠા લખો આપણે W2 એટલે W માં તો W20 છે એટલે કે W નંબરિંગ આપવાની જરૂર, ખાલી W આમાં કેટલું થશે? 15 ગ્રામ. એને વહી લેવાનું પાવર આવશે. હવે સર 85 ગ્રામ પાણી નહીં, 15 ગ્રામ એને હોય ને પ્લસ પાણી નાખવાનું, અને એ બેનો સરવાળો થઈને 100 મિલી થવું જોઈએ દ્રાવણ. 100 મિલી દ્રાવણ થવું જોઈએ. પહેલા 15 ગ્રામ એને વહી નાખી દેવાનો. ફરીવારથી સમજાવું છું. દાખલા તરીકે આ વિકલ્પ છે મિત્રો. પહેલાથી મેં અહીંયા 15 ગ્રામ એને વહી નાખી દીધું. ચાલો 15 ગ્રામ અહીંયા 100 મિલીનું નિશાન છે. આ 100 મિલીનું નિશાન છે. બાકીનું પાણી નાખવું. હવે એ પાણી નાખી ભેગું કરી દેવાનું 100 મિલી સુધી જાય થશે. એટલે આમાં તમે પાણી કેટલું નાખવું ફિક્સ ન કરી દો. દ્રાવણ તમારું 100 મિલી થવું છે. સેમ આમાં પણ એવું થશે. V2 અને V1 લ્યો તો V2 જે છે તમારું 20 મિલી હોય, 100 મિલી કરવા માટે આ કેટલું લેવું પડે? 80 મિલી. તો મિત્રો અહીંયા મેં પરસેન્ટેજ વાળા પણ સૂત્રો, હજી આમાં ડીપમાં આપણે જવું પડશે. આના બીજા સૂત્રો પણ છે, બધા સંબંધવાળા મોલારિટી સાથે આ બધા સંબંધ છે, મોલારિટી સાથે આ બધાના સંબંધો છે, એ પણ આપણે જોવાના રહેશે. બરાબર? તો એ બધા સંબંધો આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. પહેલા તો આપણે કમ્પ્લીટ કરીએ મિત્રો. આની પ્રેક્ટિસ લખીને કરશો તો બહુ મહત્વનું રહેશે.